નમસ્કાર, હું સત્યરાજ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું. આપણે સૌ જાણીએ છીએ કે મોરબીની અંદર યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે, જેની અંદર અલગ અલગ ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. એમાં જેની સિરમોર પ્રવૃત્તિ કદાચ આપણે ગણાવી શકીએ એવી પ્રવૃત્તિ કે આજે જ્યારે સેરેબ્રલ ચાઇલ્ડ ડે છે, એ સીપી જે ચાઇલ્ડ છે એ ચાઇલ્ડને જ્યારે આપણે સૌ જાણતા હોય છે કે સમાજ એનો જ્યારે સ્વીકાર કરવા માટે તૈયાર નથી હોતો, લોકો એનાથી દૂર ભાગતા હોય છે, ત્યારે આ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું. એવો કાર્યક્રમ સુંદર યોજવામાં આવ્યો હતો. ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટર દેવનભાઈ રબારી મારી જોડે છે. દેવનભાઈ, ખાસ કરીને જે આજે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો એના અંગે શું કહીશું? આજે આપણે સૌ જાણીએ છીએ કે આંતરરાષ્ટ્રીય સીપી ડે છે, જેના અંતર્ગત અમે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા અગાઉ પણ એક કાર્યક્રમ કરેલો અને આ વર્ષે પણ એવું આયોજન કર્યું કે સીપી ડેઝની વિશેષ રીતે આપણે ઉજવીએ, જેમાં ખાસ કરીને જે સીપી ચાઇલ્ડ બાળકો છે તેમને બોલાવી અને તેમના જે શિક્ષકો દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે, જે મોરબીની એક સંસ્થા છે આપણી મંગલમૂર્તિ શાળા છે, એમના શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું અને સાથે સાથે જે સીપી ચાઇલ્ડના બાળકોના માતા પિતા એમનું સન્માન કરવામાં. આપણે સૌ જાણીએ છીએ કે સામાન્ય બાળકને પણ ઉછેર કરવામાં કેટલી બધી તકલીફ પડતી હોય, ત્યારે આ જે મનોદિવ્યાંગ બાળકને ઉછેર કરવો કેટલું અઘરું પડતું હોય, ત્યારે આ માનસિક યાતનાઓ સહન કરીને પણ એમના માતા પિતા જ્યારે એમને ઉછેર કરતા હોય ત્યારે એમનું આ સન્માન કરવાનું મેં એક આયોજન કર્યું. ખરેખર તો ભગવાન સ્વરૂપ જે બાળકો આપણે માનીએ છીએ એમના પ્રતિનિધિ તરીકે, ભગવાનના પ્રતિનિધિ તરીકે આ દેવદૂત ભગવાનના બનીને એમના મા બાપ એમની સેવા કરી રહ્યા છે, ત્યારે આપણે સૌ એનું સન્માન કરીને અમે પણ ધન્યતા અનુભવીએ, અમે પણ એમને એક માર્ગદર્શન કરીએ. અને બીજું સાથે સાથે સીપી ડેમાં સાચું માર્ગદર્શન મળે, સીપી ડેના અવેરનેસ આવે, લોકોમાં પણ જે મનોદિવ્યાંગ બાળકો છે એના પ્રત્યે સહાનુભૂતિ આવે, સમાજ એને સ્વીકારતો થાય. અને ઘણા બધા સીપી ચાઇલ્ડ પેશન્ટો એવા છે કે જેના મા બાપ તેમને ઘરની બહાર કાઢતા નથી, એક લઘુતાગ્રહથી પીડાતા હોય કે અમારું બાળક નબળું છે, અમારું બાળક આ નહીં કરી શકે, અમારું બાળક બીજા બાળકો કરતાં થોડુંક અલગ દેખાશે, તમારે લઈને જ જવું. તો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ અમારો એ પણ છે કે લોકોમાં એ અવેરનેસ આવે, લોકોમાં એ જાગૃતતા આવે કે સીપી ચાઇલ્ડ પેશન્ટ તમારા ઘરમાં કદાચ છે તો એ તમારો કોઈનો વાંક નથી, ઈશ્વરની દેન છે. તો તમે પણ એને નોર્મલ લાઈફ જીવી શકે, એ બાળક પણ ચાલી શકે, એ બાળક પણ બોલી શકે, સાંભળી શકે, એટલું કરવા માટે એ બાળકનું પણ જીવન છે તેને પણ તમે સારી રીતે જીવન જીવાડી શકો, એના માટે તમે સામાજિક સ્તરે એનો સ્વીકાર થાય એવા પ્રયાસના ભાગરૂપે પણ આ સીપી ડે ઉજવવામાં. તો યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવેલા અભિગમ આ કેડીની ઉપર ચાલો આપણે પણ એક ડગલું માંડીએ અને એનો સાથ આપીએ અને આ સીપી જે ચાઇલ્ડ છે એને અપનાવીએ. આપણા જ સમાજનો અને આપણા જ પરિવારનો એક ભાગ છે. સેરેબ્રલ પાલ્સી ડે નિમિત્તે જે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, એ ઉજવણી નિમિત્તે જે બાળકો જે સીપી ચાઇલ્ડ હતા એમના વાલીઓ, એમના જે શિક્ષકો છે અને બાળકોને બોલાવીને એમનું સન્માન કરવામાં આવ્યું. ત્યારે મારી વાલી મારી જોડે છે. તમારું નામ જણાવજો પહેલાં. પદ્માબેન દલસાણીયા. પદ્માબેન, ખાસ કરીને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું એના વિશે તમે શું કહેશો? ખરેખર આ સેરેબ્રલ પાલ્સી ડે છે એટલે કે જે સીપી ચાઇલ્ડ છે, મનોદિવ્યાંગ બાળકો હોય એના વિશે જ છે. તો આવા બાળકો છે એ જેને કહેવાય ને કે મોઢામાં કદાચ લાળ પડતી હોય, પગ સ્થિર ન હોય, હાથ સ્થિર ન હોય, તો આવા બાળકો, મનોદિવ્યાંગ બાળકો માટે આ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ભોજનનું, ગરબાનું આ જે આયોજન કરેલું ખરેખર ખૂબ સરાહનીય છે. તેઓ હંમેશા આવા આયોજન કરતા રહેલા છે. દાખલા તરીકે ગરબીની અંદર આરતી માટે આ બાળકોને જોડે છે, તો એમના દ્વારા પૂજન કરાવે છે. તો એ એવું વિચારે છે કે જીવતા જાગતા જે જીવ છે એની અંદર જ ભગવાન છે, ભગવાન બીજે ક્યાંય ગોતવા નથી જવાનો, પણ આ બાળકની અંદર જ ખુદ ભગવાન છે એવું વિચારે છે. અને આર્થિક પણ ખૂબ સપોર્ટ કરે છે. બધા બાળકોને બોટલો આપી, પછી આવી રીતે ભોજન આ બધું આયોજન કરેલ છે. જી, તો આવી રીતે જે સીપી ચાઇલ્ડના બાળકો હોય છે એના એમને બેને કીધું ને કે બાળકની અંદર જ ભગવાન છે, ભગવાનનું સ્વરૂપ માને અને યંગ ઇન્ડિયા ગ્રુપ આવા બાળકોની સેવા કરે છે અને ખૂબ સરાહનીય કાર્ય કરે છે. ત્યારે એમનું આ મિશન ખૂબ આગળ વધે એવી આપણે સૌ લોકો જે પ્રાર્થના કરી રહ્યા છે. સાથે જ જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર.